રાજકોટ મહાનગરપાલિકાએ ચોમાસા દરમિયાન પાણી ભરવાની સમસ્યાને પહોંચી વળવા શહેરના 93 સંવેદનશીલ સ્થળોની અગાઉથી ઓળખ કરીને વ્યૂહાત્મક આયોજન તૈયાર કર્યું છે। ગંભીરતાને આધારે આ સ્થળોને ગ્રીન, યલો, રેડ ઝોનમાં વર્ગીકૃત કરાયા છે। ગ્રીન ઝોનમાં વરસાદ બંધ થયાના અંદાજિત અડધા કલાકમાં પાણીનો નિકાલ કરવામાં આવશે, જ્યારે યલો ઝોનમાં 1 કલાક અને વધુ ગંભીર વિસ્તારોમાં પરિસ્થિતિ પ્રમાણે અંદાજિત 2 કલાકમાં પાણી ઓસરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। વરસાદ દરમિયાન કચરો ભરાવા સહિતની સમસ્યાઓનો તાત્કાલિક ઉકેલ લાવવા માટે વોર્ડ સ્તરના કર્મચારીઓથી લઈને સિટી એન્જિનિયર સુધીની ટીમોને રાઉન્ડ ધ ક્લોક કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે। શહેરમાં વરસાદી પાણીનો ઝડપી નિકાલ થાય અને નાગરિકોને મુશ્કેલી ન પડે તે માટે મહાનગરપાલિકા સંપૂર્ણ તૈયારી સાથે સજ્જ હોવાનું તંત્રએ જણાવ્યું છે। રાજકોટમાં વરસાદી પાણીના નિકાલ માટે જે એરિયાઓને પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને જ્યાં આટલા વર્ષના અનુભવના આધારે એવું લાગે છે કે અહીંયા પાણી ભરાય છે, એ બધા એરિયાને 3 ઝોનમાં વહેંચવામાં આવ્યા છે: ગ્રીન ઝોન, યલો ઝોન અને રેડ ઝોન। ગ્રીન ઝોન એટલે કે જ્યાં વરસાદ બંધ થાય એટલે માત્ર અડધી કલાકમાં પાણીનો નિકાલ થઈ જાય છે। યલો ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય એટલે 1 કલાકની અંદર પાણીનો નિકાલ થઈ જાય છે। અને રેડ ઝોન એટલે જ્યાં વરસાદ આવતો બંધ થાય અને પાણીના નિકાલ માટે 2 કલાક લાગે છે। ટોટલ રાજકોટમાં 49 ગ્રીન ઝોન, યલો ઝોન 39 અને રેડ ઝોન 5 એમ 93 સ્પોટ છે એ પ્રી આઈડેન્ટિફાઈ કરવામાં આવ્યા છે અને એની વ્યવસ્થા કરવામાં